નમસ્કાર. આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મેડિકલ ક્ષેત્રના વ્યાવસાયિકોની સલામતી સુનિશ્ચિત કરવા સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રીય કાર્યદળની રચના કરી. આરોગ્ય મંત્રાલયનો કેન્દ્ર સરકારની તમામ હોસ્પિટલોમાં સલામતી વધારવાનો નિર્દેશ. ભારત અને મલેશિયા વચ્ચે અનેક ક્ષેત્રોમાં પરસ્પર સહકાર ક્ષેત્રે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર. કેન્દ્રીય જાહેર સેવા આયોગ યુપીએસસીએ લેટરલ એન્ટ્રી અંગેની જાહેરાત રદ કરી. એઇમ્સે શંકાસ્પદ મનીપોક્સ વાયરસ ધરાવતા દર્દીઓ માટે જરૂરી પગલાં અંગેની માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરી. અને ભારતીય હવામાન વિભાગની આગામી 2 દિવસ સુધી ઉત્તર પૂર્વ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. સર્વોચ્ચ અદાલતે મેડિકલ ક્ષેત્રના વ્યાવસાયિકોની સલામતી સુનિશ્ચિત કરવા રાષ્ટ્રીય કાર્યદળની રચના કરી છે. કોલકાતાની હોસ્પિટલમાં એક ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કેસની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની બેન્ચે કાર્યદળને 3 સપ્તાહમાં વચગાળાનો અહેવાલ અને 2 મહિનામાં અંતિમ અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું કે મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવા રાષ્ટ્રભરમાં કાર્યપદ્ધતિ નક્કી કરવા ભલામણો મંગાવવા માટે ડોક્ટરોને સમાવતું રાષ્ટ્રીય કાર્યદળ રચવામાં આવ્યું છે. દેશભરમાં ડોક્ટર અને મેડિકલ વ્યાવસાયિકો માટે અસલામત કાર્ય વાતાવરણ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતા અદાલતે જણાવ્યું કે વર્તમાન કાયદાઓ ડોક્ટર્સની સલામતી માટે અપૂરતા છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કેન્દ્ર સરકારની તમામ હોસ્પિટલોના વડાઓને પત્ર લખીને હોસ્પિટલોમાં સલામતી વધારવા નિર્દેશ આપ્યો છે. મંત્રાલયે હોસ્પિટલના પ્રવેશદ્વાર, બહાર નીકળવાનો રસ્તો, કોરિડોર, અંધારી જગ્યા અને સંવેદનશીલ વિસ્તારો સહિતના વ્યૂહાત્મક સ્થળોએ પૂરતી સંખ્યામાં હાઈ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા ગોઠવવા જણાવ્યું છે. દરમિયાન નવી દિલ્હી સ્થિત આરએમએલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને હડતાલ સમેટી લીધી છે. મહારાષ્ટ્રના બદલાપુરની એક શાળામાં કિશોરીની જાતીય સતામણીના કેસની તપાસ માટે વરિષ્ઠ આઈએએસ અધિકારી આરતી સિંહના વડપણ હેઠળ વિશેષ તપાસ સમિતિની રચના કરવામાં આવી હોવાનું નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ આજે વાજબી ભાવની 60 દુકાનોને જનપોષણ કેન્દ્રોમાં પરિવર્તિત કરવા માટે એક પ્રાયોગિક કાર્યક્રમ શરૂ કર્યો. નવી દિલ્હીમાં એક સભાને સંબોધતા શ્રી જોશીએ જણાવ્યું કે જનપોષણ કેન્દ્રો વાજબી ભાવની દુકાનના ડીલરોને તેમની આવક વધારવામાં મદદ કરશે. મંત્રીએ મેરા રાશન એપ, ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ, ક્વોલિટી મેન્યુઅલ હેન્ડબુક, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના કોન્ટ્રાક્ટ મેન્યુઅલ અને પ્રયોગશાળાઓને એનએબીએલ માન્યતા સહિત અન્ય 5 કાર્યક્રમો પણ શરૂ કર્યા હતા. ભારત અને મલેશિયાએ શ્રમ અને રોજગાર, આયુર્વેદ, પરંપરાગત દવાઓ, ડિજિટલ ટેકનોલોજી, સંસ્કૃતિ, પર્યટન અને રમતગમત ક્ષેત્રોમાં સહકાર ક્ષેત્રે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. બંને દેશોએ જાહેર વહીવટ, વહીવટી સુધારણા અને પરસ્પર સહયોગના ક્ષેત્રમાં પણ કરારો કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના મલેશિયાના સમકક્ષ દાતો શ્રી અનવર બિન ઇબ્રાહીમ વચ્ચે આજે નવી દિલ્હીમાં યોજાયેલી પ્રતિનિધિ મંડળ સ્તરની વાટાઘાટો બાદ આ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બાદમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ એક અખબારી નિવેદનમાં જણાવ્યું કે ભારત અને મલેશિયાએ તેમની વ્યાપક રણનીતિ ભાગીદારીને વધારવાનો નિર્ણય લીધો છે. આસિયાન અને ભારત પ્રશાંત દેશોમાં મલેશિયા ભારત માટે મહત્વનો ભાગીદાર છે. આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મુજબ જણાવ્યું. हम दोनों ने रक्षा क्षेत्र में आपसी सहयोग की नई संभावनाओं पर भी बात की है. आतंकवाद और अतिवाद के खिलाफ लड़ाई में भी हम एकमत हैं. भारत और मलेशिया सदियों से एक दूसरे से जुड़े हैं. मलेशिया में रह रहे लगभग 3 मिलियन भारतीय प्रवासी हमारे बीच एक लिविंग ब्रिज है. આ પ્રસંગે મલેશિયાના પ્રધાનમંત્રી દાતો શ્રી અનવર બિન ઇબ્રાહીમે જણાવ્યું કે બંને દેશોએ હજુ અનેક વેપારી ક્ષેત્રોને ચકાસવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે ભારત ભવ્ય ઇતિહાસ, સંસ્કૃતિ અને સભ્યતા ધરાવતો મહત્વપૂર્ણ અને મહાન દેશ છે. ભારતીય કંપની પેટ્રોનેટ એલએનજી લિમિટેડ અને શ્રીલંકા સ્થિત ખાનગી કંપની વચ્ચે કોલંબોમાં લિક્વિફાઈડ નેચરલ ગેસ એલએનજીના માળખાકીય વિકાસ અને પુરવઠા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. શ્રીલંકાના ઉર્જા મંત્રી કંચના વિજયશેખરા અને ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર ડોક્ટર સત્યંજલ પાંડેએ નવી દિલ્હીમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
દરમિયાન ભારત અને જાપાનના મંત્રીઓ તેમજ પ્રતિનિધિઓ વચ્ચે આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય સંવાદ થયો હતો. આ 2+2 મંત્રી કક્ષાના સંવાદમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર, જાપાનના સંરક્ષણ મંત્રી કિહારા મેનુરો અને વિદેશ મંત્રી યોકો કાવાએ ભાગ લીધો હતો. આ ઉપરાંત રાજનાથસિંહે તેમના જાપાનીઝ સમકક્ષ સાથે અલગથી બેઠક પણ કરી હતી. આ બેઠકમાં મંત્રીઓ દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા તેમજ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે નવી તકો અંગે ચર્ચા કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. કેન્દ્રીય જાહેર સેવા આયોગ UPSCએ લેટરલ એન્ટ્રી અંગેની જાહેરાત રદ કરી છે. અગાઉ સરકારે UPSCને લેટરલ એન્ટ્રી અંગેની જાહેરાત રદ કરવા નિર્દેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે UPSCએ તાજેતરમાં કેન્દ્રીય મંત્રાલયોમાં 45 સંયુક્ત સચિવો, નિયામકો અને નાયબ સચિવોની નિયુક્તિ માટેની જાહેરાત પ્રસિદ્ધ કરી હતી, જેની સામે વિરોધ પક્ષોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. કેન્દ્રીય કાર્મિક અને લોક ફરિયાદ મંત્રી ડોક્ટર જીતેન્દ્ર પ્રસાદે UPSCના ચેરમેન પ્રીતિ સુદાનને પત્ર લખીને જાહેરાત રદ કરવા જણાવ્યું હતું. દરમિયાન માહિતીના પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે લેટરલ એન્ટ્રીને અનામતના સિદ્ધાંતો સાથે સંલગ્ન કરવાનો નિર્ણય સામાજિક ન્યાય પ્રત્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતા સૂચવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની જન્મ જયંતિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ નવી દિલ્હીમાં વીરભૂમિની મુલાકાત લીધી હતી અને સ્વર્ગસ્થ રાજીવ ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામું પ્રસિદ્ધ થયા પછી આજે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ છે. પ્રથમ તબક્કામાં 24 વિધાનસભા બેઠકો પર 18મી સપ્ટેમ્બરે મતદાન યોજાશે. કાશ્મીર ખીણમાં મંગળવારે ભૂકંપના સતત 2 આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 અને 4.8 નોંધાઈ હતી. જોકે આ ભૂકંપથી જાનમાલને નુકસાન થયાના કોઈ સમાચાર નથી. બંને ભૂકંપના કેન્દ્રબિંદુ બારામુલા જિલ્લામાં હતા. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એઇમ્સે શંકાસ્પદ મંકીપોક્સ વાયરસ ધરાવતા દર્દીઓ માટે જરૂરી પગલાં અંગેની માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરી છે. એઇમ્સે જણાવ્યું છે કે તાવ, ફોલ્લી અથવા તો મંકીપોક્સના પુષ્ટિ થયેલા કેસોના સંપર્કમાં આવ્યા હોય તેવા દર્દીઓની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને મહત્વના લક્ષણો ઓળખી કાઢવામાં આવે. નાણાકીય વર્ષ 2023-24માં દેશમાં 7.3 કરોડ ઇન્ટરનેટ ગ્રાહકો અને 7.7 કરોડ બ્રોડબેન્ડ ગ્રાહકો ઉમેરાયા છે. સંદેશા વ્યવહાર મંત્રાલયે જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન ઇન્ટરનેટ ગ્રાહકોની સંખ્યા 88 કરોડથી વધીને 95 કરોડ થઈ છે. 2023-24 દરમિયાન ટેલિકોમ સેક્ટરમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ટ્રાઈના વાર્ષિક અહેવાલ મુજબ દેશમાં ટેલિફોન ગ્રાહકોની સંખ્યા ગયા વર્ષના માર્ચના અંતમાં 117 કરોડથી વધીને આ વર્ષના માર્ચના અંતે લગભગ 120 કરોડ થઈ છે. ભારતીય હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી ઉત્તર પૂર્વ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હવાના ઓછા દબાણની પરિસ્થિતિ સર્જાતા આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા સહિત દેશના પૂર્વીય ભાગોમાં પણ આગામી થોડા દિવસો સુધી ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન કેરળ, તામિલનાડુ અને લક્ષદ્વીપમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મેડિકલ ક્ષેત્રના વ્યાવસાયિકોની સલામતી સુનિશ્ચિત કરવા સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રીય કાર્યદળની રચના કરી. આરોગ્ય મંત્રાલયનો કેન્દ્ર સરકારની તમામ હોસ્પિટલોમાં સલામતી વધારવાનો નિર્દેશ. ભારત અને મલેશિયા વચ્ચે અનેક ક્ષેત્રોમાં પરસ્પર સહકાર ક્ષેત્રે સમજૂતી પર હસ્તાક્ષર. કેન્દ્રીય જાહેર સેવા આયોગ UPSCએ લેટરલ એન્ટ્રી અંગેની જાહેરાત રદ કરી. એઇમ્સે શંકાસ્પદ મંકીપોક્સ વાયરસ ધરાવતા દર્દીઓ માટે જરૂરી પગલાં અંગેની માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરી. અને ભારતીય હવામાન વિભાગની આગામી 2 દિવસ સુધી ઉત્તર પૂર્વ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.